કાલે આપણે વાત ચાલતી હતી સ્વામીની વાતો. પહેલી જ લીટીમાં લખ્યું હતું કે ઉપાસના ચોખ્ખી સમજવી. બોલો, આ આવડો મોટો સ્લેબ છે ને, બરાબર, એ બે બાજુ જે પિલોર છે ને એને આધારે સ્લેબ રહ્યા, બે બાજુ પિલોર. અને આખું આ બિલ્ડિંગ 10 માળનું હોય કે 50 માળનું હોય, એ કોને આધારે રહ્યા? એના કોલમ મજબૂત એટલા બધા બનાવ્યા હોય. પછી 50 માળ લઈ જાવ તો થાય, બરાબર, પહેલેથી કરવું પડે. તમે 5-10 માળનું બિલ્ડિંગ કરવાનું છે એટલે એના પાયા એ પ્રમાણે કર્યા હોય, કોલમ કર્યા હોય, અને પછી તમે 15 માળ 20 માળ લઈ જાઓ તો ન જાય. પણ તમને ખબર છે કે આપણે 50 માળ લઈ જવાના છે તો એના કોલમ કેવા કર્યા હોય? આધાર છે નહીં પછી આખા બિલ્ડિંગનો, એ કોલમ ઉપર. એમ આત્યંતિક કલ્યાણનો આધાર ઉપાસના ઉપર છે. આત્યંતિક કલ્યાણનો આધાર ઉપાસના ઉપર છે. એટલે ગુણાતીતાનંદ સ્વામી કહે છે ઉપાસના ચોખ્ખી સમજવી. બોલો, જો એમાં ગડબડ રહી ગઈ તો મોટો ફેર પડી જાય. મોટો ફેર એટલે તને ખાલી એક સમજવા પૂરતું કહું. અત્યારે ભારતમાં એવા રસ્તા થઈ ગયા છે, મોટા સિટીઓમાં, વિદેશમાં. તમે એના રસ્તા પર ચડી જાઓ અને એમાં બસ સાઇન બોર્ડ આવે, એ ચૂકી ગયા અને તમારે જવું હોય, એક્ઝિટ લેવાની હોય, એ ન લીધી અને ચૂકી ગયા, સર્વિસ રોડ ન લીધો, તમે ચૂકી ગયા, પછી તમારે ઓછામાં ઓછું 15-20 કિલોમીટર જવું પડે. ત્યારે તમને બીજી એક્ઝિટ મળે, ત્યાં યુટર્ન લેવાનો રસ્તો મળે, ત્યાં સર્વિસ રોડ મળે. હા, અમારે એવું થયું. હા, તો 15-20-25 કિલોમીટરનો ખોટો ધક્કો થયો. એટલે જો એ એક્ઝિટ આપણે લેવાની હોય, રસ્તામાં બહાર નીકળવાની ભૂલાઈ ગયું તો આવો મોટો ધક્કો થાય છે, હેરાન થવું પડે. એમ ઉપાસનામાં થોડીક ખામી રહી ગઈ તો મોટો ધક્કો થાય. ઉપાસનામાં ભગવાનના સ્વરૂપને ઓળખવું, એમાં થોડીક ખામી રહી ગઈ તો મોટો ધક્કો થાય. મેઇન મુદ્દો છે ભગવાનને ઓળખવા. જો ઓળખવામાં ભૂલ થઈ ગઈ તો ધક્કો મોટો થાય. આત્યંતિક કલ્યાણ છે ને, તે ભગવાનના સ્વરૂપની પ્રાપ્તિ એટલે કે અક્ષરધામની પ્રાપ્તિ એ ન થાય. બાકી તમે ભજન ભક્તિ કર્યા હોય તો ફેલ નથી જતું, બરાબર. કાં બીજો જન્મ આવે, ત્રીજો જન્મ આવે, ચોથો જન્મ આવે, અને પછી તમારે આ કરવું પડે પાકું. એને બદલે આ જન્મે આપણે ભગવાનના ધામને પામી જવું છે, મૂર્તિના સુખને લેવું છે, અને છેલ્લો જન્મ કરવો છે. હા, આપણે કેટલા જન્મ ધર્યા એની કોઈ ગણતરી છે? નકર હું તમને કહી દઉં કેટલા જન્મ ધર્યા. કેટલા જન્મ ધર્યા એનો કોઈ આંકડો છે? હવે તમને હું ગણિત બતાવું કેટલા જન્મ ધર્યા. બાળક જન્મે ત્યારે એને માતાનું દૂધ એનો ખોરાક હોય. કેટલા મહિના સુધી બાળક ધાવે? વધારેમાં વધારે કેટલા મહિના સુધી બાળક ધાવતો હોય છે? તમે કયો. હે, 1 વર્ષ સુધી ધાવે, બરાબર. 1 વર્ષ સુધી ધાવે, બરાબર. હવે એ બધું દૂધ ભેળું કરો તો થાય કેટલું? 1 વર્ષનું, બરાબર. આપણે કોઈને ગણિત માંડવું નથી, સમજી દો કે 1 વર્ષ બાળક ધાવ્યો તો આટલું દૂધ 1 વર્ષ ધાવ્યો. તો સ્વામિનારાયણ ભગવાન છેલ્લા વચનામૃત એમ કહેશે કે આ જીવ સમુદ્રનું પાણી એટલું માતાનું દૂધ ધાવ્યો છે. સમુદ્રનું પાણી એટલું માતાનું દૂધ ધાવ્યો છે. સ્વામિનારાયણ ભગવાન એમ બોલ્યા છેલ્લા વચનામૃતમાં. તો વિચાર કરો કેટલા જન્મ ધર્યા છે આપણે. જીવ જહાં જહાં
जन्म धरे कहाँ नटड़ा भूंडा हे वारे अनंत जातना पति सिर थाये अनंत जातना पति सिर थाये स्वान शुकर खर जेवा स्वान ने कूतरो स्वान शुकर ने गीत अलग भूंडड़ा અને ખર એટલે ગધેડા જેવા અનંત જાતના આવા પતિ કર્યા છે બોલો તે માટે અમે હરિવર વરિયા એ સમજી સમજી મન માયે રે વિઠ્ઠલ વરને વરે જે સજની પતિવ્રતા તેજ કહા આ વિઠ્ઠલ વર છે એને જે કોઈ વૈરા એનું કામ થઈ ગયું આટલા જન્મ ધરતા 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 આપણે આવ્યા છીએ અને હવે જો ભગવાનના સ્વરૂપને ઓળખવામાં ભૂલ ખાઈ ગયા જેવા છે તેવા ન ઓળખા અને એને આપણે અવતારો જેવા હરખાવ્યા કોઈ દેવો જેવા હરખાવ્યા કોઈ મોટા દેવો હોય એના જેવા હરખાવ્યા તો આ ભગવાનને ઓળખવામાં ભૂલ મોટી કહેવાય સર્વોપરી સદા સાકાર દિવ્ય મૂર્તિ છે અવતારનું કારણ છે ભગવાન પોતે બોલ્યા વચનામૃતમાં કે સર્વાવતારી છે અવતારના અવતારી છે જો એમાં ભગવાનને ઓળખવામાં ભૂલ ખાઈ ગયા તો પછી મોટી ભૂલ થાય માટે મહારાજે સ્વામિનારાયણ ભગવાને તો ખૂબ જ વાત કરી છે વચનામૃતમાં કે ભગવાનનું સ્વરૂપ ઓળખવું ભગવાનનું સ્વરૂપ ઓળખવું હવે અહીંયા સ્વામી શું કહે છે એ આપણે જોઈ લઈએ ઉપાસના ચોખ્ખી સમજવી ને મહારાજનું સર્વ કારણ પણ સમજવું સર્વનું કારણ મહારાજ છે એનું કારણ કોઈ નથી અને પૂર્વેના અવતાર કરતા મહારાજમાં ઘણું સામર્થ્ય છે બોલો તમે ભક્ત ચિંતામણી જુઓ ને કેવા પરચા ચમત્કારો ઐશ્વર્ય બતાવે ભગવાને સમજાને વડનું ઝાડ અને તુવેરનું ઝાડ એ મોટો ભેદ છે અવતાર અને અવતારીમાં મહારાજે એમના સંતોના નામ પાડ્યા નિત્યાનંદ નિર્ગુણાનંદ ને અક્ષરાનંદ એવા નામ પાડ્યા વળી જેમ દિલ્હીના બાદશાહનું નામ શેરખા બરાબર બરાબર એમ અવતાર અને અવતારીમાં ભેદ છે બધું બોલો એટલે આ વસ્તુ તો ખાસ સમજવા જેવી છે હા સર્વપરીને સદા સાકાર છે સહજાનંદ ભગવાન જીવનું મફત કરે કલ્યાણ બોલો મફત કલ્યાણ કરો આપણે કઈ પૈસા ચૂકવીએ છીએ કયો જુઓ સાવ સહેલી અને સમજવા જેવી વાત તમારા છોકરા સ્કૂલમાં ભણવા જાય અને પાછા એક્સ્ટ્રા ટ્યુશન ક્લાસ રાખે બરાબર એક ટ્યુશન કલાક તો ખાલી કલાકનું જ હોય એક વિષયનું ભલે બે ત્રણ કલાક જુદા જુદા વિષયને ભણતા પણ એક વિષયનું 1 કલાકનું 1.5 કલાકનું હોય કોઈ શિક્ષક મફત ભણાવે કોઈ શિક્ષક મફત ભણાવે અરે ગરીબનો છોકરો હોય કોઈ વિધવાનો છોકરો હોય બરાબર હાવ નોંધારો છોકરો હોય ને તોય દયા આવે તો મફત ભણાવે નકર મફત ન ભણાવે તારે પૈસા તો ભરવા પડશે ગમે તે થાય એ તારે ક્યાંથી લેવાય મને ખબર નહીં તારે અહીંયા આવું તારે પૈસા ભરવા પડશે મેં આ એક નજરે જોયેલી વાત અને એની વિધવા માં અને છોકરો રડતા રડતા ગયા હો મને હજી ડંખે છે પ્રસંગ મને દેખાય છે 20,000 ભરવાના હતા એ કેમ ટુકડે ટુકડે ભરી દઉં ઓલા કે ના 20,000 તમે સાથે ભરી દો કે અરે રડતા રડતા ગયા પાછા શું થાય એમ કોઈ મફત નથી ભણાવતા તમારા છોકરાઓને 1 કલાકે નહીં
બરાબર. અહીંયા અમે સાધુ રોજ કલાક 1.5 કલાક તમારી પાસેથી કાંઈ ચાર્જ માંગ્યો કયો? તમારે છે ને તમે રોજ કથામાં આવો છો ને પૈસા નથી તો કાંઈ નહીં, રોજ તમારે છે ને રોજ નહીં 500 ગ્રામ ભીંડો લેતા હોય, 500 ગ્રામ રીંગણા લેતા હોય, 500 ગ્રામ બટેકા લેતા હોય. આ કીધું તમને કીધું કઈ દે કયો? કોઈએ આ મેં કે નહીં કોઈએ કીધું તમને કે તમે કથા વાર્તા સાંભળવા છો ને ફી ભરો છો તમે કઈ? તમે એટલે કોઈ હરિભગત ફી ભરે છે? ઉલટાને સારું સારું જમાડે એમ કે ફલાણો પ્રોગ્રામ છે અને સાંજે અલ્પાર રાખ્યો છે કે ભોજન વ્યવસ્થા રાખી છે એમ કે એટલે બધા આવે જમવાના બાને આવે. બોલો કે ભાઈ કથા વાર્તા છે અને ભોજનનું પ્રસાદ રાખ્યું છે, ભોજન પ્રસાદ રાખ્યું છે, પણ તમારે 500 રૂપિયા જમા કરાવવાનું રહેશે. તો કેટલા આવે? કેટલા આવે કયો? 50 નો આવે. અને એમ કે કથાનો પ્રોગ્રામ 3 થી 6 છે અને 7 વાગે ભોજન પ્રસાદ રાખ્યો છે. બરાબર, ભોજન પ્રસાદ રાખ્યો છે, એક કલમ રાખી હોય તો તમારે કેટલા માણસો આવી પડે? હાલો હાલો કથાનો લાભ લેવા. શેનો લાભ લેવા? કથાનો. બરાબર, જમાડે છે ઉલટાના, પણ તમારી પાસે કોઈ પૈસા નથી નાખતા. એટલે કહીશી કે સર્વોપરી ને સદા સાકાર છે સહજાનંદ ભગવાન, જીવનું મફત કરે કલ્યાણ, જીવનું મફત કરે કલ્યાણ. બોલો, સર્વોપરી ને સદા સાકાર જીવનું મફત કલ્યાણ કરે છે. બોલો. હા, આવી વાત છે, પણ તોય લોકોને સમજાતું નથી, મનાતું નથી. કયો? હા, માટે ભગવાનનું સ્વરૂપ ઓળખવું. છેલ્લાનું છેલ્લું વચનામૃત આપણે ઘણી વખત વાંચ્યું છે, પણ આ પ્રસંગ આવે ને એટલે એ 2 લીટી 4 લીટી છે ને આપણે વાંચવી જોઈએ. સમજાને પ્રસંગને અનુરૂપ વાત ન કરી તો લોકોને ઘર કદાચ ન પડે. અને પતિવ્રતાની ભક્તિ એ પણ મહારાજે ખૂબ અગત્યની વાત કરી છે. તો છેલ્લાનું 38મું વચનામૃત છે એની આપણે 4-5 લીટી આપણે જોઈ લઈએ શું કીધું છે. બરાબર. હા, જો મહારાજ કહે છે સર્વોપરી જે પુરુષોત્તમ ભગવાન તે જ પોતે દયા એ કરીને જીવોના કલ્યાણ થયા, પૃથ્વીની છે પ્રગટ થયા થતા સર્વજનના નયન ગોચર વર્તે છે. આપણી આંખની સામે હો. બોલો, તમારા ઈષ્ટદેવ છે. બોલો, ચોખ્ખી વાત કહી દીધી. અહીંયા 18મા વચનમાં કીધું કે આપણા ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ ભગવાન છે ને વાત અપડેટ થતા થતા અહીંયા છેલ્લી વાત આવી કે તમારા ઈષ્ટદેવ કોણ છે? તો અમે બેઠા એ શીખીએ. લ્યો, હા, 2 વાત મહારાજની છે. તો કઈ વાત લેવાય? આપણે મહારાજ ઉપર સીધી વાત હતી નહીં લેવાની હોય. બરાબર, તમારા ઈષ્ટદેવ છે તમારી સેવાને અંગીકાર કરે છે. અને એવા જે એ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તેના સ્વરૂપમાં ને અક્ષરધામની વિશે રહ્યા છે ભગવાન તેના સ્વરૂપમાં કઈ પણ ભેદ નથી. અક્ષરધામનું છે એક સ્વરૂપ અહીંયા પૃથ્વી ઉપર છે. બસ વાત પૂરી થઈ ગઈ. હા, એ 2 એક જ છે. ને એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે અક્ષરાધિક સર્વના નિયંતા છે, ઈશ્વરના પણ ઈશ્વર છે, સર્વ કાળના પણ કારણ છે. એવા સર્વ પરિવર્તે છે ને સર્વ અવતારના અવતારી છે. મહારાજના વચન છે. બીજા વચન કરતા આ વચનને પ્રધાનપણે લેવા જોઈએ. પ્રધાન વચન અને ગૌણ વચન સમજવા પડે. બધાને એક સરખા લ્યો તો નો મેર પડે. હા, સર્વ અવતારના અવતારી છે. તમારે સર્વેને એકાંતિક ભાવે ઉપાસના કરવા યોગ્ય છે. બોલો, પછી જો એક સર્વ સામાન્ય વાત, અવતારોને સાઈડમાં કાઢી નાખ્યા નથી. સમજો, ભેગા રાખ્યા. શું કીધું? અને આ ભગવાનના જે પૂર્વે ઘણા અવતાર થયા છે તે પણ નમસ્કાર કરવા યોગ્ય છે ને પૂજવા યોગ્ય છે. અવતારને કાઢ્યા નથી, અવતારનો છેદ ઉડાડ્યો નથી. શું કીધું? પૂજવા યોગ્ય છે, નમસ્કાર કરવા યોગ્ય છે. પણ આપણા ઈષ્ટદેવ તો યાદ છે. પતિવ્રતાની ભક્તિ એ તો હોવી જોઈએ ને. હા, કોઈ સ્ત્રીને એના પતિને વિશે અનન્ય નિષ્ઠા અનન્ય ભાવ હોય એ ખોટું નથી,
પણ એ બીજા પુરુષને તિરસ્કાર કરીને ધિક્કારે તો એ ખોટું. બરાબર? આપણે કેમ અવતારનો ધિક્કારીએ છીએ, તિરસ્કાર કરીએ છીએ? કંઈ કરતા નથી. એને વંદન કરીએ છીએ, નમસ્કાર કરીએ છીએ, પૂજીએ છીએ, પણ પતિવ્રતાની પેઠે તો આપણા ઈષ્ટદેવ એ જ જોઈએ. હા, અને આ ન હોય તો આત્યંતિક કલ્યાણ અક્ષરધામની પ્રાપ્તિ એ બહુ કઠણ છે. હા, માટે આપણો છેલ્લો જન્મ થઈ જાય, આત્યંતિક મુક્તિ મળી જાય, બરાબર, એને માટે અનન્ય નિષ્ઠા આપણા ઈષ્ટદેવને વિશે હોવી જોઈએ. જય સ્વામિનારાયણ. અને અનન્ય નિષ્ઠા રાખી, પતિવ્રતાની ભક્તિ રાખી એ વાત ખોટી પણ નથી, એટલી તો હોવી જ જોઈએ. હવે જેને ભજતા હોય એને ઈષ્ટદેવની ખુમારી તો હોવી જોઈએ ને. ખુમારી વગર ભજન કરે કે ખુમારી વગરની જે એની પતિ ભક્તિ એ પછી હા માયકાંગલી કહેવાય. ખુમારી તો હોવી જોઈએ. આપણે રૂમે રૂમમાં ખુમારી હોવી જોઈએ, રૂવાડે રૂવાડે ખુમારી હોવી જોઈએ આપણા ઈષ્ટદેવની. હા, કેવા ભગવાન મળ્યા છે આપણને, બસ એટલી જ વાત જોવી જોઈએ. સારું, જય સ્વામિનારાયણ.